સૂક્ષ્મ શરીર એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઇત્યાદિ. મન, બુદ્ધિ, અહંકાર આ બધું સૂક્ષ્મ શરીરમાં આવે. એટલે મનરૂપી વસુદેવ, બુદ્ધિરૂપી દેવકી, અહંકાર રૂપી કંસ આ બધા મથુરામાં રહે છે. એ સૂક્ષ્મ શરીર છે. જ્યાં કંસનું સામ્રાજ્ય હોય, દેહાભિમાન જ્યાં રાજા બનીને બેઠો હોય, ત્યાં ભગવાન રહેતા નથી, જતા રહે છે ગોકુળ. ગોકુળમાં ગોપ ગોપીઓ રહે છે. ગોપાયતી શ્રી કૃષ્ણમ સ્વહૃદયે સા ગોપી, ગોભિ પિબતી ભક્તિરસમ સા. ઇન્દ્રિયો દ્વારા જે ભક્તિરસનું પાન કરે છે તે ગોપી, જે પોતાના હૃદયમાં શ્રી કૃષ્ણને છુપાવી રાખે છે તે ગોપી. એ ગોપનશીલા છે. પોતાના પ્રેમનો, પોતાના ભજનનો, પોતાની ભક્તિનો ઢંઢેરો નથી પીટતી. એ સીધી સાદી ગૃહિણી છે. એણે કંઈ અમુક પ્રકારની વેશભૂષા ધારણ કરી છે ને અમુક માળા ને અમુક તિલક, આવું કશું જ નથી. એ સીધી સાદી ગૃહિણી છે. બધાના જેવી લાગે. સારા વસ્ત્રો, સારા આભૂષણો, પફ પાવડર, કોસ્મેટિક્સ, એ પણ શૃંગાર કરે છે. પણ શ્રી કૃષ્ણ ભક્તોમાં આ ગોપી સૌથી શ્રેષ્ઠ છે. ભગવાન આ ગોપીજનો જ્યાં છે તે ગોકુળમાં પધાર્યા. નંદને ત્યાં. નંદ એટલે જે સૌને આનંદ આપે એ. અને યશોદા યશાંસી દદાતી, જે બીજાને યશ આપે તે યશોદા. આપણે જશ ખાટવા માટે આગળ, બીજાને યશ આપે તે યશોદા. એ નંદ યશોદાને ત્યાં ભગવાન પધાર્યા અને ઉત્સવ થયો. નંદ બાવાએ ખૂબ દાન કર્યું. રોહિણી ચ મહાભાગા નંદ ગોપાભિનંદિતા, વ્યચરદ દિવ્યવા સહસ્ર કંઠાભરણ ભૂષિતા. તતારભ્યનંદસ્ય વ્રજઃ સર્વ સમૃદ્ધિમાન. ત્યારથી માંડીને નંદ બાવાનું ગોકુળ દરેક રીતે સમૃદ્ધિમાન થયું. એક હોતા હૈ આર્થિક ડેવલપમેન્ટ, પર કેપિટા ઇન્કમ એકદમ હાઈ થઈ જાય. બટ વોટ અબાઉટ પર કેપિટા हैप्पीनेस? आर्थिक तरक्की, उन्नति का पैमाना केवल वही नहीं हो सकता. एजुकेशनની દ્રષ્ટિએ, સાંસ્કૃતિક કલ્ચરની દ્રષ્ટિએ, આધ્યાત્મિક સ્પિરિચ્યુઆલિટીની દ્રષ્ટિએ ઉન્નતિ થવી જોઈએ. જીવનમાં જીવાતા જીવનથી આનંદ, સેટિસ્ફેક્શન કેટલું. આપણો હાવ નાનકડો એવો પાડોશી દેશ ભૂટાન, એ ખાલી પર કેપિટા ઇન્કમને મહત્વ નથી આપતા એ લોકો, પર કેપિટા હેપીનેસ. હવે તો દુનિયાની એજન્સીઓ સ્ટડી કરે છે આખા વિશ્વમાં કે સૌથી હેપી કન્ટ્રી કયો દુનિયામાં, કયા દેશના નાગરિકો સૌથી વધારે સુખી છે. સર્વે કરવામાં આવે છે, પૂછવામાં આવે. तो केवल पैसा होना ये सुखी होने का पैमाना नहीं. પૈસા હોય કે ના હોય, જે દુખી હોય દુખી હોય. પહેલાય માણસ દુખી હતો, બાવળની હેઠે બેઠો બેઠો રડતો હતો. 2 પૈસા થયા, ડબલ રૂમ લીધી, પંખાની હેઠે બેઠો બેઠો રોવે. કરોડો કમાણો, મોટા બંગલા લીધા, એર કન્ડિશન કમરામાં ડંડલો પિલ્લોના ગાડલા ઉપર બેઠો બેઠો છોકરાઓ નપાવટ પાક્યા એટલે રોવે. રોવાનું ચાલુ જ છે. લીમડાની હેઠે બેઠો બેઠો કે 2 રૂમમાં પંખાની હેઠે બેઠો બેઠો કે 50 કરોડના બંગલામાં બેઠો બેઠો રડવાનું ચાલુ છે. પહેલા દુઃખી હતો ને અત્યારે દુઃખી છે. અત્યારે પૈસા થઈ ગયા એટલે થોડો કમ્ફર્ટેબલી દુઃખી થાય છે.
એર કન્ડિશન રૂમ છે, સરસ મજાનો સોફો છે, ઓલ ધ કમ્ફર્ટ્સ આર ધેર, એટલે કમ્ફર્ટેબલી દુઃખી થાય છે. પણ દુઃખી તો છે જ. વોટ અબાઉટ હેપીનેસ? અને એટલા માટે આ કથાઓ, એટલા માટે વેલ્યુઝ, જીવનના મૂલ્યો શીખવાડવામાં આવે. કથાને હું એટલા માટે ધાર્મિક પ્રવૃત્તિ નથી માનતો, આ એજ્યુકેશનલ એક્ટિવિટી છે. કથા એ માસ એજ્યુકેશનનું મીડિયા છે. અમારા વર્ગની અંદર 10,000, 20,000 માણસ બેઠા હોય. પેલા વર્ગમાં 45 હોય કે 60 હોય કોલેજમાં છોકરાઓ, અને પ્રોફેસર સાહેબ લેક્ચર આપતા હોય. અને સ્વામી આપણો વર્ગ કેટલો મોટો, ભગવાન કેવી નિશાળ આપી આપણને. અને અહીંયા આટલા બધા હજારો હોય, અને એની અંદર વ્યાસપીઠ સંસ્કારનું સિંચન કરતી હોય. એટલે એમ કહે છે કે વ્યક્તિને અને સમાજને સંસ્કારથી સંપન્ન કરનારી 4 પીઠો છે. પહેલી પીઠ એટલે માતાની કુખ. શરૂઆત ત્યાંથી થાય. માની કુખમાંથી સંસ્કાર આવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. પ્રહલાદ જેવો ભગવત ભક્ત ત્યારે થાય છે કે જ્યારે એની માં કયાધુએ દેવર્ષિ નારદ પાસે બેસીને સત્સંગ કર્યો છે. એટલા માટે બાળક પેટમાં હોય ત્યારથી જ આપણી માતાઓ સારું વાંચે, સારું વિચારે, સારું જુએ, સારું સાંભળે. માતાની કુખ એ પહેલી સંસ્કાર પીઠ. અને છોકરું જન્મે, માનું દૂધ પીતું હોય, માના ખોળામાં, માનો ખોળો એટલે દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી. બીજી સંસ્કાર પીઠ એટલે પિતાનું કુળ, માની કુખ, બાપનું કુળ. પરિવારમાંથી સંસ્કાર આવે. ઘરમાં હવારના પોરમાંથી બધા લડતા હોય આપસમાં, ગમે એમ બોલતા હોય ને ઊંચા અવાજે, તો છોકરા શું શીખે? બાપા વ્યસની દારૂ પીને આવતા હોય, છોકરા ઉપર કેવી અસર થવાની? ઘરના સંસ્કાર કેવા છે, ઘરનું વાતાવરણ કેવું છે? બાપનું કુળ એ બીજી સંસ્કાર પીઠ. ત્રીજી સંસ્કાર પીઠ એટલે ગુરુકુળ. શાળા, કોલેજો, ત્યાંથી એને સંસ્કાર મળે, શિક્ષણ મળે. અને ચોથી સંસ્કાર પીઠ એટલે વ્યાસપીઠ, ધર્મપીઠ. વ્યાસપીઠ એટલે ધર્મપીઠ. સાધુ સંતો જે સત્સંગ કરાવે એ બધી વ્યાસપીઠો છે, ધર્મની પીઠો. ત્યાંથી સંસ્કાર આવે. આ ચારેય સંસ્કાર પીઠો જ્યાં સુધી સુવ્યવસ્થિત રીતે કામ કરશે પોતપોતાનું, ત્યાં સુધી સમાજને વાંધો નહીં આવે. એટલે આ ચારેય સંસ્કાર પીઠ ઉપર બહુ મોટી જવાબદારી છે. જ્યાં સુધી સમાજની એક સ્ત્રી સુસંસ્કૃત છે ત્યાં સુધી સમાજને વાંધો નહીં આવે. પણ જે દિવસે પહેલી સંસ્કાર પીઠ એમાં ગડબડ થઈ તો સ્ત્રી સુદુષ્ટા સુવાર્ષ્ણેય જાયતે વર્ણશંકર શંકરો નરકાયૈવ કુલઘ્નાનામ કુલસ્ય ચ પતંતિ પિતરો યેષામ લુપ્ત પિંડોદક ક્રિયા. જેમ અર્જુનજી બોલ્યા છે પહેલા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં, પિતાનું કુળ, ઘરનું વાતાવરણ એવું રાખો. આપણું બાળક ઘરમાં સારું છે, આપણું બાળક શાળામાં પણ સારું છે, પણ આપણું બાળક ઘરેથી શાળાએ જાય ને શાળાથી ઘરે આવે, વચ્ચે ખતરા બહોત હૈ. અને હવે તો ઘરમાં જે રીતે ટીવી, જે રીતે મોબાઈલ અને જે રીતે ઘરનું વાતાવરણ બગડ્યું, બાળકના કુમળા મન ઉપર એની બહુ અસર થાય. બાળકની સામે જે મા બાપ બાંધે ને, બાળક ઉપર તો દયા કરો. એ કુમળા મન ઉપર એની બહુ નકારાત્મક અસર થશે.
પિતાનું કુળ, તમારી બોલી, તમારા વ્યવહાર, તમારો વિવેક, તમારો વિનય બાળકના ઉપર અસર કરે છે. બાળક બધું જોઈ જોઈને, સાંભળી સાંભળીને શીખે છે. અને 13 વર્ષની ઉંમર સુધી, બાળક 12-13 વર્ષનું થાય ત્યાં સુધી તો અત્યંત કાળજી રાખવી. એ વખતે જે વવાઈ જાય ને, લોંગ લાસ્ટિંગ હશે. गृहस्थाश्रम में जाऊं बालको पैदा करवा वो खेल नहीं है. आ गृहस्थाश्रम ए पण एक यज्ञ है. बहु काळजी साथे माँ बाप बनवू ए बहु मोटी जवाबदारी है. पेरेंटिंग इटसेल्फ इट्स अ चैलेंज. अने आजना काल में तो वधारे. आ शब्द वापरवा माटे मने माफ करजो, मने मन नथी थतुं छतां व्यासपीठथी के घणीवार अत्यारनुं जे भौतिक वातावरण छे अने जे बगड्युं छे ए जोईने एवुं लागे के बाळको बाय प्रोडक्ट छे. मारे मारा विवेकथी आटलुं ज कहेवुं छे, वधारे नहीं कहूं. व्यासपीठनी मर्यादा मने रोके छे, विवेक रोके छे कि बाळको बाय प्रोडक्ट है. જ્યારે ઋષિઓ કહે છે ગૃહસ્થાશ્રમીને માટે, એ પતિ પત્ની માટે પ્રજોત્પત્તિ એ પણ યજ્ઞ છે. યજ્ઞ ભાવથી પ્રજોત્પત્તિ કરવાની હોય છે. એટલા માટે લગ્નના માંડવામાં જે વિધિ થાય લગ્નની, એમાં કામદેવની સ્તુતિના મંત્રો બોલાય છે. કામદેવ છે, પણ કયો કામ? ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. ગીતામાં ભગવાન કહે છે મનુષ્યોમાં જે ધર્મ સંમત કામ છે, ભગવાન કહે છે હું છું. આટલી પ્રેક્ટિકલ વાત તમને બીજે ક્યાં મળશે? અહીંયા અર્થને અને કામને ગાળ્યું નથી દેવામાં આવી. પૈસો તો હાથનો મેલ છે ને, બધાને હાથ મેલા કરવાનું મન થાય છે. જો હાથનો મેલ હોય તો લાવો લાવો, ભલે મેલા થાય, લાવો. ખોટી વાત નહીં કરવાની. પૈસો ખરાબ નથી, પૈસાની આસક્તિ ખરાબ છે. એ આસક્તિને કારણે તમે પૈસા માટે થઈને જે બેઈમાની કરો છો એ ખરાબ છે. અધર્મ કરો છો, અનીતિ કરો છો, એ ખરાબ છે. ધન તો લક્ષ્મી છે, એ વિષ્ણુ પત્ની છે, એ નિંદનીય નથી, એ વંદનીય છે. પણ યાદ રાખો, એના સ્વામી ભગવાન છે, આપણે એના સંતાન છીએ. આપણે ત્યાં તો લક્ષ્મીના આવાહનના મંત્રો છે. શ્રી સૂક્તમાં પાઠ કરીએ છીએ, તામ આવહ જાત વેદો લક્ષ્મી મનપગામિનીમ યસ્યામ હિરણ્યમ વિંદેયમ ગામશ્વમ પુરુષાનહમ. हे जात वेद, अग्नि का नाम है, અમે એ લક્ષ્મીનું આવાહન કરીએ છીએ જે અમારા ઘરમાં આવે તો પાછી જતી ન રહે. અનપગામિનીમ. अलक्ष्मी विनाशार्थम दशविध लक्ष्मी प्राप्त्यर्थम प्राप्त लक्ष्म्याः चिरकाल संरक्षणार्थम. पूजाમાં બેસો ને ત્યારે બ્રાહ્મણો સંકલ્પમાં આ બધું બોલે છે. લોકે સભાયામ રાજદ્વારે વા સર્વત્ર યશ વિજય લાભ આદિ પ્રાપ્ત્યર્થમ नवग्रहानुकूलता सिद्ध्यर्थम इंद्रादि दश दिक्पाल देवता प्रसन्नता सिद्ध्यर्थम इह जन्मनि जन्मांतरेवा सकल दुरित उपशमनार्थम. સંકલ્પ કરાવે છે જ્યારે બ્રાહ્મણો, ત્યારે એને ધ્યાનથી સાંભળો.
આ સંકલ્પ એટલે હું શું કરવા જઈ રહ્યો છું, એ શા માટે કરવા જઈ રહ્યો છું, એ કઈ રીતે થશે, આ બધી વાતોની સમ્યક કલ્પના, એનું નામ સંકલ્પ. તમારા બિઝનેસની દ્રષ્ટિએ કહું તો પ્રોજેક્ટ રિપોર્ટ. જે ધંધો કરવા જઈ રહ્યા છીએ, જે ફેક્ટરી લગાવવા જઈ રહ્યા છીએ, લેબર બેઝ ઇન્ડસ્ટ્રી છે તો લેબર ક્યાંથી આવશે? સ્કિલ્ડ લેબર અવેલેબલ છે તો પછી યુનિયનના પ્રોબ્લેમ કેવાક છે? લેબર ક્યાંથી આવશે? મશીનરી ક્યાંથી આવશે? રો મટીરિયલ ક્યાંથી આવશે? એન્ડ બાયર કોણ છે? એન્ડ યુઝર ગવર્મેન્ટના ટેક્સીસ કેવા છે? કેટલું ઇન્વેસ્ટમેન્ટ થશે? લોન લઈશું તો કેટલું વ્યાજ આપવું પડશે? કેટલા વર્ષે બ્રેક ઇવન આવશે? આ બધી જ વાતોની સમ્યક કલ્પના તમે પહેલા મનમાં બેસાડીને પછી ધંધો કરવાનું સાહસ કરો છો. ધેર ઇઝ કેલ્ક્યુલેટેડ રિસ્ક. પણ પહેલા બધું મનમાં બેઠાવી લેવું પડે. અહીંયા પણ સંકલ્પ, સમ્યક કલ્પના. આ કર્મકાંડ પણ બહુ શાસ્ત્રીય છે, મેનેજમેન્ટની વાત છે આખી. તમે પૂજા યજ્ઞ વગેરેમાં જાઓ ને, ઇટ્સ ઓલ અબાઉટ મેનેજમેન્ટ. ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેબર. આ આચાર્ય, આ ઉપાચાર્ય, આ હોતા, આ ઉદ્ગાતા, આ ઋત્વિજો, દરેકને નિયુક્તિ આપવામાં આવે, તે કામની જવાબદારી સોંપવામાં આવે. ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક. અને બધા ભેગા થઈ એક ટીમ વર્ક ઊભું થાય ત્યારે યજ્ઞ થાય છે. ઉદ્ગાતા મંત્ર બોલે અને પછી સ્વાહાકાર થાય ત્યારે સ્વાહા સાથે બધા એક સાથે આહુતિ આપવાની થાય. કયા દેવ નિમિત્તે કેટલી આહુતિ અપાશે એ સાવધાની સાથે મૃગી મુદ્રાથી. બ્રહ્મા ઓવરઓલ સુપરવિઝન કરતા હોય. એક વૃદ્ધ અનુભવી પ્રકાંડ વિદ્વાન બ્રાહ્મણને બ્રહ્મા તરીકે નિયુક્ત કરવામાં આવે, એ પોસ્ટ આપવામાં આવે અને એ સુનિશ્ચિત કરે કે વિધિપૂર્વક યજ્ઞ થઈ રહ્યો છે કે નહીં. જો કોઈ આડો પડે, એ સ્ટોપ સ્ટોપ, એ ભાઈ તમે આહુતિ ખોટી આપો છો. સ્વાહા, હાનો આ આવે ત્યારે આહુતિ અંદર પડવી જોઈએ. સાવધાન ન રહેવું હોય તો ઊભા થઈને જાઓ, બી એલર્ટ. અને આહુતિ તમે આપો છો ત્યારે આમ ફેંકતા હોય એવું લાગે છે, નહીં. સીધે હાથ સે મૃગી મુદ્રા સે આહુતિ દો. આને મૃગી મુદ્રા કહેવાય. વચલી બે આંગળીને અંગૂઠો એને અડાડો, આ બંને આંગળી જુદી. જો આ બે કાન, આ મોઢું, આ મૃગલીનું મોઢું થયું કે નહીં, આ ગરદન, એટલે આને મૃગી મુદ્રા કહે. આ રીતે આહુતિ પકડાવી જોઈએ જવતલ. અને પછી સ્વાહા થાય ત્યારે સીધા હાથે આહુતિ અપાવી જોઈએ. અગ્નિરૂપી મુખથી દેવતાઓ આરોગે છે. અગ્નિને હવ્ય વાહન કહે છે. પૃથ્વી ઉપર અગ્નિ ભૂરલોકમાં, એના ઉપર વાયુ ભુવરલોકમાં, એના ઉપર સૂર્ય સ્વરલોકમાં. ભૂર ભુવઃ સ્વઃ અગ્નિ વાયુ સૂર્યા દેવતા. ભૂરલોકમાં અગ્નિદેવનું મહત્વ છે. 4 વેદમાં સૌથી જૂનો પ્રાચીન વેદ ઋગ્વેદ, અને એ ઋગ્વેદ વિશ્વનું પ્રાચીનતમ સાહિત્ય છે એમ વિશ્વના બુદ્ધિશાળી લોકોએ, ભણેલા ગણેલા લોકોએ સ્વીકાર્યું છે. અને એ ઋગ્વેદનો પહેલો મંત્ર અને પહેલા મંત્રનો પહેલો શબ્દ અગ્નિ. અગ્નિમીળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમ ઋત્વિજમ. અગ્નિ ભૂરલોકનો દેવ છે અને એ અગ્નિના માધ્યમથી આહુતિ સ્વર્ગના દેવતાઓને પહોંચે છે. વરુણાય સ્વાહા ઇદમ વરુણાય ઇદન્ન મમ
ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય ઇદમ નમઃ. દેવતાઓને આહુતિ આપવામાં આવે. અને અગ્નિ આપે વાયુને, અને વાયુ પહોંચાડે દ્યુલોકમાં અથવા તો સ્વર્ગલોકમાં. ત્યાંના દેવ સૂર્ય. હવે આ સૂર્ય છે ને, આદિત્ય, એ આદિદેવ છે. બીજા બધા દેવતાઓ એના પછી થયા. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર. દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે. સૂર્યને કહે છે આદિદેવ, સૌથી પહેલા વહેલા. ઇન્દ્ર દેવતાઓના રાજા ખરા, પણ સૂર્યથી નાના. અને પાછા વામન ઉપેન્દ્ર, એ તો ઇન્દ્રથી નાના. છેલ્લા વિષ્ણુ ઉપેન્દ્ર બનીને આવ્યા. તો અગ્નિ, વાયુ, સૂર્ય દેવતા, આ વેદોમાં, એના મંત્રોમાં, આ કર્મકાંડમાં, યજ્ઞમાં, એમાં વિજ્ઞાન ભરેલું છે. આ વિજ્ઞાનને જાણીને જો તમે આ બધું કરો તો એટલો બધો ફાયદો થાય એમ છે. સંકલ્પ. તો ગોકુલ સ્થૂલ શરીર, મથુરા સૂક્ષ્મ શરીર, દ્વારકા કારણ શરીર. તમારી જે ચેતના છે ને, એ જાગ્રતમાંથી સ્વપ્નમાં, અને સ્વપ્નમાંથી નિદ્રામાં, સુષુપ્તિમાં સરકી જાય છે. અત્યારે આપણે બધા જાગૃત છીએ. આપણું મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધું જાગે છે. સૂઈ જઈશું ત્યારે શરૂઆતમાં ઇન્દ્રિયો પછી ધીમે ધીમે સૂઈ જશે. મન કી થોડી ઉછલ કૂદ ચાલુ रहेगी. બુદ્ધિ હુઈ જશે પણ મન જાગશે. જેમ ઘરની ગૃહિણી થાકી પાકી હુઈ ગઈ હોય ને, ઓલ્યો ટેલિફોન ઉપર, સોશિયલ મીડિયા ઉપર હજી ચાલુ જ. વચ્ચે વચ્ચે ઓલી ઉઠીને એમ કે હુઈ જાવ નહીં, પણ હવે પછી સવારના ઉઠતા નથી. હું હુઈ જાઉં છું, હું હુઈ જાઉં, પણ તું કામ જાગે વચ્ચે વચ્ચે? તું તું તાર નિરાતે हो. मन की उछल कूद, उसको कहते हैं स्वप्नावस्था. और जब मन भी सो जाता है, साहिब पण પછી ટેલિફોન એક પર મૂકી અને હુઈ જાય, મન ભી સો જાય. સ્વપ્નમાં મન જાગતું હોય, બુદ્ધિ હુઈ ગઈ હોય. એટલે તમે જોજો, સ્વપ્નમાં બુદ્ધિ ગમી એવી કોઈ વાત ન હોય. તમે ઉડતા હોય, અચાનક તમે બગલા થઈ જાઓ, એમાંથી અચાનક પાછા માણા થઈ જાઓ. જેતપુર હોય એની જગ્યાએ અચાનક તમે જમૈકા પહોંચી જાઓ. કેવી રીતે પહોંચ્યા? આ છે તે કઈ બુદ્ધિની વાત જ ના આવે એમાં. જોજો, સપનામાં તમે કોઈ બુદ્ધિનો દાખલો ગણી ન શકો, ગણિતનો કોઈ દાખલો ગણી ન શકો. સપનામાં છીંક ન આવે, ઊંઘમાં છીંક નહીં આવે, ઊંઘમાં છીંક ન આવે. સપનામાં તમે કોઈ ગણિતનો દાખલો, એમાં તર્ક ન હોય. તમે તમારા પીસી ઉપર કામ કરતા હોય, કમ્પ્યુટર ઉપર, અને પછી કોઈ ફોન આવે અને તમે અચાનક ઊભા થઈને ફોન રિસીવ કરવા જાઓ અને ફોન તમારે અડધો કલાક ચાલે, તો પછી સ્ક્રીન સેવર કમ્પ્યુટરના ઉપર આવી જાય છે ને. અને સ્ક્રીન સેવર આવી જાય તો એમાં પછી આમ વમળને તરંગો ઉઠતા હોય. એમાં બુદ્ધિ લગાડીને સમજવાની કોઈ વાત ન હોય. ઇટ ઇઝ સ્ક્રીન સેવર. અને બહુ વાર લાગી તો એ પાછું બંધ થઈ જાય. એ સ્ક્રીન સેવર છે ને, એ સ્વપ્નાવસ્થા છે. અને પછી એની મેળે બંધ થઈ જાય ને, સ્વિચ ઓફ, હુઈ ગયા, સુષુપ્તિ. તો જાગ્રત
સ્વપ્ન સુષુપ્તિ. જે ચેતના છે એ આમ સરકતી જાય. મજાની વાત એ કે સપનું આવ્યું હોય એ કેવું આવ્યું એ ઘણીવાર યાદ રહે, ઘણીવાર ન પણ રહે, પણ અમુક સપના યાદ રહે. અને સપનાની પછી આવરદા લાંબી નહીં, અમુક સમય સુધી યાદ રહે, પછી ભૂલાઈ જાય. અને ક્યારેક ન પણ ભૂલાય, પણ એમાં તો જૂજ. પણ પછી તમે ગાઢી નિદ્રામાં હોય. હવે ગઈકાલે મને એવી હારી ઊંઘ આવી, એકેય સપનું નથી આવ્યું. હવે આપણે સૂઈ ગયા હતા, આપણને કેમ ખબર સપનું આવ્યું કે ન આવ્યું? આપણે તો સૂઈ ગયા હતા. પણ સપનું આવે તો એ ખબર પડે, સપનું નથી આવ્યું એક ઊંઘે હવાર થઈ એ ખબર પડે. કેમ કે ત્રણેય અવસ્થાઓ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એનો કોઈક સાક્ષી છે. એ સાક્ષી છે એ હું છું. કૃષ્ણોહમ. ભાગવતમાં ગોપી પછી રાસલીલામાં કૃષ્ણોહમ પશ્યત ગતિમ લલિતામ ઇતિ તન્મના. આ કથા કૃષ્ણની છે, પણ હકીકતમાં કથા આપણા બધાની છે, આપણી પોતાની છે. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. અને ગોકુળમાં હોય ને વાલા, આ સ્થૂલ શરીરમાં એટલે ભૂખે લાગે, તરસે લાગે, અને ભૂખ લાગે એટલે પાછા 56 ભોગે ધરવા પડે. એ ગિરિરાજ ગોવર્ધન, એને 56 ભોગ ધરવામાં આવે. ગોવર્ધન એનો અર્થ છે આ સ્થૂલ શરીર. ગો એટલે ઇન્દ્રિયો, વર્ધન, ઇન્દ્રિયોનું વર્ધન જેમાં થાય એ ગોવર્ધન. આપણે જન્મ્યા ત્યારે અવડાવ્યા હતા, આ હાથ કરતા નાના અવડાવ્યા હતા. અને અત્યારે આપણે જન્મ્યા ત્યારે જેટલા હતા એના કરતા તો આપણો હાથ જ ખાલી કેટલો મોટો થઈ ગયો. બધા જ ઇન્દ્રિયો એનું વર્ધન થયું જેમાં, એ ગોવર્ધન એટલે દેહ. કોને ભોગ લગાવવો પડે? અહીંથી ઊભા થાહો ને આમ જાહો ને આમ જાહો. શું કામ? ગોવર્ધનને ભોગ લગાવવા. ગઈકાલે આ ટાઢને એમાં પાછો કૃષ્ણ જન્મ હતો, 8:30 વાગ્યા સુધી બધું હાલ્યું. એમાં ઘણાનો ગોવર્ધન રહી ન હોય કયો. એને તો એમ જ થયું કે આપણે ટાણું થાય એટલે તરત બેહી જવું, શતમ વિહાય ભોક્તવ્યમ. મને બિપિનભાઈ સમાચાર આપતા હતા, ઘણા એ કે હજી કથા પૂરી થાય પહેલાં તો થોડીને પહેલો ઘા પરમેશ્વરનો. ગોવર્ધનને જરૂર પડે છે, ભોગ એને લગાવવામાં આવે. અને અંદર બેસીને શ્રી કૃષ્ણ જ જમે છે. કૃષ્ણ આત્મા અંદર છે ત્યાં સુધી ભૂખ લાગે, ત્યાં સુધી ખવાય. ગુજરી ગયા પછી કોણ? ગુજરી ગયા ને પછી આમ બાંધવા માંડે ને ત્યાં કોઈ બાપા બોલ્યા કે અલા ઉભા રહ્યો, ચા તો કરો, ચા પીને જાઓ, પછી બાંધો, પછી શમશાને લઈ જાઓ. કે હા દાદા ચા પીને જાઓ, એવું કંઈ કીધું? કૃષ્ણ એકવાર નીકળી જાય અંદરથી પછી કોઈ ચા નથી માગતું, પછી કોઈ ભોજન નથી માગતું. કૃષ્ણ બેઠા છે અંદર આ ગોવર્ધનને ધારણ કરીને, ઈ ઊભા છે આમ. એ ધારણ કરે છે ને એટલે એટલી તાકાત છે કે બીજા બેને ઉપાડી લઈએ. પણ જેથી કૃષ્ણ ધારણ કરવાનું બંધ કરે પછી એને ઉપાડવા વાળા 4 જણા જોઈએ. રામ નામ સત્ય હે કરતા લઈ જાય. એ કૃષ્ણ ભીતર બેઠા છે, સૌનો આત્મા એ શ્રી કૃષ્ણ. અહમાત્મા ગુડાકેશા, સૌનો આત્મા હું છું. એ બેઠા છે તો 80 વર્ષ આપણે રહ્યા જીવતા, ગંધાવા ન દીધા. અને એ આત્મારૂપી શ્રી કૃષ્ણ ધારણ કરવાનું બંધ કરી દે પછી આ શરીરને રાખી જોજો 8 દિવસ.
એમને ગંધાઈ ઉઠશે, ફૂલી જશે, વિકૃતિ આવી જશે. તો એ આત્મારૂપી શ્રી કૃષ્ણનો ચમત્કાર જોયો કે 80 વર્ષ તમને ગંધાવા ન દીધા, અને 80 વર્ષ સુધી આ 80 કિલોની કાયા છેલ્લે છેલ્લે એને ઉપાડી અને હાલતા રહ્યા. એ બેઠા છે, આ ગોવર્ધનને ધારણ કરે. ભગવાન 7 દિવસ અને રાત આમ ને આમ ગિરિરાજને ધારણ કરીને ઊભા રહ્યા. 7 દિવસ કેમ? કારણ કે સપ્તાહના દિવસ જ 7 છે. 7 દિવસ રાત એનો સીધો સાદો અર્થ છે 24/7. હી ઇઝ ઓન ડ્યુટી. ભગવાન જ આપણા શરીરને ધારણ કરે છે. આપણે સૂતા હોઈએ, આપણે જાગતા હોઈએ, આપણે સ્વપ્ન જોતા હોઈએ, આપણે ખાતા હોઈએ, આપણે કામ કરતા હોઈએ, રાતના પણ આપણું દિલ ધડકતું રહે છે અને ફેફસા એનું કામ કરે છે, શ્વાસોશ્વાસ ચાલતા રહે છે. એ બધું ભગવાન કરે. આપણા ઉપર બધું હોંપ્યું હોત તો સવારના સમાચાર આવત, ફલાણા ભાઈ તો કે ગયા. કેમ? અરે રાતના 12:30 તો અમે ચાને ગાંઠિયા ખાઈને પછી છૂટા પડ્યા છીએ. પરંતુ તમે સવારના ફોન કરો છો ગયા, તો કે હુઈ ગયા હતા ને એમાં શ્વાસ લેવાનું ભૂલી ગયા, એમાં વયા ગયા. શ્વાસ લેવાનું ભગવાને આપણા ઉપર છોડ્યું હોત તો જીવત. હાર્ટ એક એવું ઓર્ગન છે કે તમે, આપણે માના ગર્ભમાં છીએ ત્યારથી જ એનું પમ્પિંગ ચાલુ છે, એનું ધડકવાનું ચાલુ છે, થાકતું નથી. પછી આપણે નકરું તળેલું ખાઈને એને થકવી નાખીએ, જાડું કરી નાખીએ, એ વાત જુદી. હાઈ કોલેસ્ટ્રોલ અને પછી આર્ટરીઝ બધી બ્લોક્ડ, એટલે આપણે ડિસ્ટર્બ કરીએ એ વાત જુદી. અને ખાઈએ એનો વાંધો નહીં. આપણે ગાંઠિયા ચા ખાતા હતા એનો વાંધો નથી, હજી ખાવ, પણ પછી ખેતરમાં કામ કરતા હોય ત્યાં સુધી વાંધો ના આવે. હવે બેહો એર કન્ડિશન ઓફિસમાં અને તોય ગાંઠિયા ચાલુ, ભજીયા ચાલુ. એ આહારનું પછી નિયમન કરવું પડે. મને ઘણા પૂછે કે તમે આ બધું, મેં કીધું ઓલ આઈ કેન ડુ ઇઝ કંટ્રોલ માય ડાયટ. કે ક્યારે હોવાનું, કેટલું હોવાનું, ક્યારે, એ બધું કાંઈ કોઈ આપણી વસ્તુ હાથમાં નથી. જાહેર જીવનમાં, કથામાં, સતત પ્રવાસમાં ક્યારે હોવાનું એનો ટાઈમ નહીં, ક્યારે ખાવાનું એનો ટાઈમ નહીં. તો એક જ વસ્તુ કે શું ખાવું ને કેટલું ખાવું, એ તો આપણા કંટ્રોલમાં છે. હું ક્યાંક જાઉં ને પછી આ માવડીઓ બધી બહુ અન્નપૂર્ણાઓ આગ્રહ કરે કે એક ભાઈ શ્રી એક. અરે મારી માં, ભૂખ્યો નહીં રહું એ પાકું, પણ જીવવા માટે જમવાનું છે, જમવા માટે જીવવાનું નથી. નહીં તો જે પોષતું તે મારતું. અને હાવ સાચી વાત તો એ જ છે ને કે આ દુનિયામાં જેટલા ભૂખને કારણે નથી મરતા એટલા ખાઈને મરે છે. તો કેટલું ખાવું, શું ખાવું, આ બધાનો વિવેક. ઉણોદર વ્રત એમ કે ને, ઉણોદર, થોડું પેટ ઊણું રાખવું. તો ગોવર્ધનને જરૂર પડે 56 ભોગની. ક્યારે? ભગવાન ધારણ કરીને બેઠા છે, આમ શ્રી ગિરિરાજ. અને ત્યારે શ્રી ગિરિરાજજીને આ ભોગની જરૂર પડે. એ જ શ્રી કૃષ્ણ ચૈતન્ય આત્મા. અને પછી એમાં એ ચેતના સરકતી જાય, જાગ્રતમાંથી સુષુપ્તિમાં, સુષુપ્તિમાં સ્વપ્નમાં, સ્વપ્નમાંથી સુષુપ્તિમાં, સુષુપ્તિમાંથી પાછી જાગ્રતમાં. એનું વિચરણ ચાલતું રહે અને એમ જીવન આપણું ચાલતું રહે છે. આવો શ્રી ગિરિરાજજીને ભગવાનને ભોગ લગાવીએ. આજે ઘણી બધી ચર્ચા થઈ, થોડીક જે પીડા હતી એ પણ પ્રગટ થઈ ગઈ. વ્યાસપીઠ ક્યારેક જશોદાની જેમ આંખ પણ દેખાડે. કાના નહીં ખીજાય ને જશોદા તો, પણ એમાં વાત્સલ્ય હોય છે. સંતાનને આંખ દેખાડે જશોદા, એમાં સંતાનના કલ્યાણનો ભાવ હોય છે, સંતાનનું ભલું ઈચ્છતી હોય છે માં. એમ વ્યાસપીઠ પણ માં છે, એ આપણું ભલું જ ઈચ્છે છે. ક્યારેક પુચકારીને, ક્યારેક ખીજાઈને, ક્યારેક ફટકારીને, પણ બોલવાવાળો કોઈ જુદો છે. મને, તમને, આપણને બધાને આ વાતો લાગુ પડે છે. જો બોલતા હૈ વો વ્યાસ है,
वक्ता के भीतर भी कोई सुन रहा है, वो व्यक्ति है, जो बोल रहा है वो व्यास है।